10 દિવસ સુધી માતાજીએ ભક્તોનું આતિથ્ય માણ્યું તો સાથે જ ભક્તોએ પણ ભાવ ભક્તિપૂર્વક માતાજીની પૂજા અર્ચના કરી। પણ 10 દિવસના અંતે ભક્તો માતાજીની મૂર્તિનું વિસર્જન કરવાના બદલે રસ્તા પર રઝળતી મૂકીને ચાલ્યા ગયા છે અને લોકો આસ્થાના નામે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે। આ રઝળતી મૂર્તિઓના કારણે રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે તો સાથે જ આ મામલે તંત્રની બેદરકારી પણ સામે આવી છે। મૂર્તિ વિસર્જનના નિયમોનું છડેચોક ઉલ્લંઘન થતું પણ જોવા મળ્યું। મૂર્તિને બહાર મૂકવા માટેનું તો બરાબર છે, પણ એમને કંઈક ખાડા જેવું હોય તો એની અંદર ગણપતિમાં જેમ કરે છે વ્યવસ્થા, આમાં પણ દશામાને પણ એવી રીતે અંદર મૂકી દઈએ તો સારું, એક રીતે સારું છે। નદીમાં કચરો ન થાય એના માટે એમને અંદર જવા નથી દેતા, એ પણ એમની વ્યવસ્થા સારી જ છે। પણ અહીંયા એક ગણપતિમાં જેમ ખાડો રાખે છે એવી રીતે ખાડામાં અંદર મૂકી દઈએ માતાજીને, એટલે કોઈના પગમાં ના આવે એમ, એટલે પધરાવા માટે ખાડા જેવી વ્યવસ્થા કરવી જોઈએ એમ। દશામાની 10 દિવસની આરાધના કર્યા બાદ ગઈકાલે વિસર્જનનો દિવસ હતો, પરંતુ તંત્રની બેદરકારીને કારણે અહીંયા કોઈ પણ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા ન હતા, જેથી લોકો જેમ ફાવે તેમ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે અહીંયા રિવરફ્રન્ટ ખાતે મૂર્તિઓ મૂકીને ચાલ્યા ગયા હતા। અત્યારે તમે જે રીતના જોઈ શકો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગંદકીના થર જામી ગયા છે। કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ના હોવાને કારણે અહીંયા એક ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે। તો જ્યારે બીજી બાજુ રિવરફ્રન્ટની અંદર પણ જોઈએ તો પણ ત્યાં પૂજા સામગ્રીનો સામાન લોકોએ ફેંકી દીધો છે અને રિવરફ્રન્ટને પણ એક ગંદી બનાવી દેવામાં આવી છે। તો હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ ક્યારે સાફ કરવામાં આવશે। કેમેરામેન મનીષ સાથે પાર્થ જાની, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। દશે દિશાઓથી દુઃખોને હરનાર દશામાના વ્રત 10 દિવસના અંતે દશામાની મૂર્તિની વિદાય કરવામાં આવી છે, જેના માટે ભક્તોના ઘોડાપુર તાપીના ઓવારા પર દશામાની મૂર્તિઓ સાથે પહોંચ્યા હતા। મોડી રાત્રે શરૂ થયેલ વિસર્જનની પ્રક્રિયા સવાર સુધી ચાલી હતી। તાપી નદીનું વહેણ ઓછું હોવાના કારણે અમુક ભક્તો મૂર્તિને તાપી કિનારે મૂકીને જતા રહ્યા હતા, જેનું બાદમાં સ્થાનિકો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું। દશે દિશાઓથી દુઃખોને દૂર કરનારી દશામાના આજે અંતિમ દિવસે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા નાવડી ઓવારા ખાતે તમને દેખાશે કે પાણીના અભાવના કારણે તાપી નદીમાં વહેણ ઓછું હોવાના કારણે કેટલીક જે પ્રતિમાઓ છે હજુ વિસર્જન કરવાની બાકી છે, ત્યારે આ વિસ્તારના જે સ્થાનિક લોકો છે તે લોકો દ્વારા વિસર્જન શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે હાલ જ હવે થોડું પાણી વધી ગયું છે તાપી નદીમાં, જેથી હવે વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ જાય। સામાન્ય રીતે જોવામાં જાય તો દશામાની મૂર્તિનું જે વિસર્જન હોય રાત્રિના સમય સુધીમાં થઈ જતું હોય છે, પરંતુ સુરત ખાતે તાપી નદીમાં પાણી ઓછું હોવાના કારણે આજ સવાર સુધી હજુ વિસર્જન ચાલી રહ્યું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।